સો હેલો વેલકમ ગાઈસ, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. ને અત્યારે 12:30 વાગ્યા છે. આજે શનિવાર હતો તેથી આપણે વહેલા આવીને જમી તો લીધું હતું. તો આપણે દુકાને આવી ગયા છીએ ને આપણે દુકાને લાઇટ શરૂ કરી તે ખબર પડી કે ભાઈ લાઇટ તો વહી ગઈ છે. ને હવે આપણે પંખા વગર બાવણું ખોલવું જ જોઈએ. આજ તો પંખા વગર એમને બેહવાનું છે. આજના આપણા વ્લોગમાં બન્યા રહેજો. આજે ફૂલ બાકાજીકી બોલાવશું. ચાલો બાવણું ખોલીને મળીએ. તો ગાઈસ બાવણું તો ખોલી નાખ્યું ને અત્યારે આવવા મળ્યો છે ફૂલ મસ્ત પવન. જોઈ શકો છો, આગળ જો ઉઠશે. તો ગાઈસ આપણે પીપરિયાના પુલે તો પૂગી ગયા છીએ ને જોઈ શકો છો આમાં ખટારો એમ છે તે થોડોક નમી ગયો છે, હરી ગયો છે. આ બાજુ બાવણું ખોલેલું છે ને આ બાજુ ને, તેથી હવે આપણે બેસું ગણેશ્વરની બસ અને પાછળ પવન આવશે થોડો ઘણો એવું લાગશે તો બહાર લઈ આવું. તો ગાઈસ પછી તો આવી ગયા દુર્ગેશભાઈ, જોઈ શકો છો પહેલા આવે છે જે તો ગાઈસ. પછી મારા દોસ્તનો ફોન આવી ગયો. આપણે દુકાનમાં બેઠા હતા ત્યાં કે પીપળિયાના પુલે ખટારો છે ને એ હેઠો હરી ગયો છે એટલે ક્રેન આવે છે કાઢવા. તો આપણે જઈએ જો અને આગળ તમને બતાવીએ. ચાલો. તો ગાઈસ જોઈ શકો છો કટારાની હાલત કંઈક આવી છે. આ ટાયર થોડું ગળી ગયું છે અને બોલે નીકળી ગયા છે અડધા, જોઈ શકો છો. અને આ છે નીચેનો ભાગ. બધી વાર જોઈ તો પણ ક્રેન આવી નહીં, તેથી એમ ફરી ઘર તરફ નીકળી ગયા છીએ. તો ગાઈસ પછી તો આપણે દુકાને આવીને બેસી ગયા અને અત્યારે લાઇટ આવી ગઈ તેથી આપણે એક પંખો ચાલુ કરી દીધો છે. આ તો નથી કરવો કે હાવ ધીમો ફરે છે. એ વિચાર નથી કરવો. આપણે એક પંખે કામ કરીએ છીએ ને બહુ ઓછો નથી આવતું. તો ચાલો હવે થોડી વાર પછી મળીએ જગ્યા જોવા માટે. આ વખતે આપણે તીખલો વતન છે, આપણે તમને બતાવ્યું એમ ગણેશ્વરની બસમાં. ચાલો જઈને જોઈએ. તો ગાઈસ પછી તો આવી ગયો જઈ લો, જોઈ શકો છો. આપણે મોઢું ધોળું કરતા હતા પણ પાછું કાળું કરી દીધું. તો ગાઈસ પછી તો અમને દેખાઈ ગયા નદીમાં તરતા બતક. જોઈ શકો છો બે બતક છે. તો આપણે ગાડી લઈને હું તો ગાઈસ પછી તો આપણે ગાડી લઈને અહીંયા આવી ગયા જોવા માટે. એટલે પણ આમ કેમેરો આમો કરું તી બોલ ની. આ બધા છે દોસ્તારો. આ તો બધા આમને આવી ગયા. એટલે ઓલો સીટ ને બારો કાઢે દરક. તો ગાઈસ પછી તો બહુ જાજી વાર જોયા પછી આવી ગઈ ટ્રેન. જોઈ શકો છો આપણે કારુના અહીંયા આટા મારતા હતા. ટ્રેન આવે છે બગરી વટમાં લઈ છે, જોઈ શકો. તો ગાઈસ પછી તો બાંધવા મળ્યા. એનો જાડો પટ્ટો આવે અને પછી તો અહીંયા જાજુ પબ્લિક ભેગું થઈ ગયું છે, જોઈ શકો છો. અને જયદીપભાઈ વચમાં આવી અને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા કહેતા હતા. તો ગાઈસ પછી તો જેસીબીને પણ બોલાવી લીધું કારણ કે એકથી તો કામ હાલે એમ નહોતું. Strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
તો ગાઈઝ હવે તમે જોવો કેવી રીતે કાઢે ઈ. ગાઈઝ અને કાઢતા કાઢતા તો સાંજ થઈ ગઈ તો પણ નહોતો નીકળતો. બીજી બાજુ બાંધે છે, ઓલી બાજુ તો ન મેળ આવ્યો એટલે આ બાજુ બાંધે છે. હવે જોઈ શકો છો. ક્રેન ઉપર ભાર ઝાઝો પડતો હતો તે ક્રેન પણ પાછળથી થોડી થોડી ઊંચી થવા મળી. જોઈ શકો છો. અને ગાઈઝ એ ટ્રકમાં 25 ટન સિમેન્ટ હતી, તેથી ટ્રેન તો ભાઈ ઊંચી થાય જ ને. તો ગાઈઝ પછી તો એનો પાઇપ તૂટી ગયો છે, જોઈ શકો છો. તો ગાઈઝ પછી તો ટ્રક નીકળી ગયો છે, જોઈ શકો છો. એના ટાયરો હવે રોડ ઉપર બી આવ્યા છે અને પછી તો એને લઈ લીધો આગળ. તો ગાઈઝ તેના લીધે અહીં ટ્રાફિક પણ જાજી જામ થઈ ગઈ હતી, જોઈ શકો છો. આ છે ટ્રક બીજો અને અહીંયા આ બાજુ પણ બીજો ટ્રક ઊભો છે. આ એક ટ્રક ને આ બીજો ટ્રક, બે ટ્રક ઊભા છે. પછી પાછળ 4 વ્હીલ છે, જોઈ શકો છો. અંધારામાં બહુ નહીં દેખાતું હોય પણ તોય. ત્યાંથી ટ્રક તો નીકળી ગયો હતો ને આપણે હવે આવી ગયા છીએ ઘેરે અને હવે આપણે જઈએ છીએ ગામમાં. ગાઈઝ હવે આપણે નીકળી ગયા છે વાડી તરફ જોવા માટે. અને આ છે અપલાભાઈ પાસે બધું, અને આ છે આપણે પાસે નાની એવી પાણીની બોટલ. ગાઈઝ પછી તો હું અને મિતલો આવીને મેડા ઉપર બેસી ગયા છીએ. અને અપલો ને એને રોહની બે હટે છે, એ થોડી વાર પછી મળીએ. તો ગાઈઝ આપણો મેળો કે કેટલો પૂરો થયો છે જોઈ શકો છો. નીચેનું તો પૂરું થઈ ગયું છે આ બધું,
અને હવે આ ઉપરની છત બનાવવાની છે. અહીંયા કાગળ બાગળ નાખવો જોઈએ જેથી પાણી ન આવે આપણે વરસાદમાં બેઠા હોઈએ તો પણ. તો ગાઈઝ વાડીએથી તો આપણે હવે આવી ગયા છીએ ને આજનો વ્લોગ જેને ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ બીજા નવા વ્લોગમાં.